હલો મિત્રો, સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ. હવે આપણે આની આગળના વિડીયોમાં કમ્પ્લીટ ધ સેન્ટન્સ બરાબર, એ ઉપરાંત આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન્સ અને રિસ્પોન્ડ ધ ડાયલોગ, આ ત્રણ માટેનું ગ્રામરનું રિવિઝન કરી રહ્યા હતા. એમાં ફંક્શન પર આધારિત આ બધા પ્રશ્નો છે. આપણે શરૂઆતમાં બે પ્રશ્નો જોઈ રહ્યા હતા, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન અને એના પછીનો પ્રશ્ન રિસ્પોન્ડ ધ સેન્ટન્સ. એના માટે શું યાદ રાખવાનું, તો એ ફંક્શનના નામ અને હિન્ટ, એને શું હિન્ટ બરાબર. એટલે પહેલો જે પ્રશ્ન આવશે આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન, એમાં વાક્યમાં આપેલી હિન્ટ શોધવાની અને એ હિન્ટના આધારે ફંક્શનનું નામ ઉપર કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું. તો તમને 5 ફંક્શન્સ સમજાવેલા છે બરાબર. હવે આગળના ફંક્શન્સ અહીં મિત્રો સમજી લઈએ, પછી હું તમને એક્સરસાઇઝ સમજાવીશ. એટલે ધ્યાનપૂર્વક બધા જ ફંક્શન્સ સમજી લેજો કેરફુલી. ઓલરેડી તમારી પાસે આ લખાણ છે જ બધું, તમને જે આઈએમપી આપવામાં આવેલી છે મોસ્ટ આઈએમપી એમાં બરાબર. ચલો, હવેનું ફંક્શન છે તમારું રિપોર્ટિંગ. શા માટે ઉપયોગ કરવામાં આવે, તો કોઈ માહિતી, ઘટના કે પ્રસંગની જાણ કરવા માટે અથવા અહેવાલ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે. કેવી રીતે ઓળખવાનું, તો જો તમને આપેલું વાક્ય એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય એનો અર્થ કે અંદર એક બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, ત્યાર પછી સાંભળનાર અને સંયોજક હોવો જોઈએ. રિપોર્ટિંગ વર્બ તરીકે કદાચ તમને ટોલ્ડ, આસ્ક્ડ, ડિક્લેર્ડ, ઇન્ફોર્મ્ડ, સજેસ્ટેડ, ઓર્ડર્ડ. સંયોજક તરીકે ધેટ, ઇફ કે વેધર વગેરે શબ્દો આપેલા હોય, તો જો આમાંનું કંઈક પણ તમને મળે, અથવા ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય દેખાય તમને, તો તમારા ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે રિપોર્ટિંગ બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ બરાબર. આ જ પ્રમાણે જો તમને આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન માટે વાક્યમાં તમને આ હિન્ટ મળે છે, વુડ રાધર ધેન જોવા મળે છે, વુડ રાધર અને પાછળ ધેન આપેલું હોય, કે પછી વુડ પ્રિફર ટુ શબ્દ મળે, આ બેમાંથી કોઈ એક શબ્દ સેન્ટન્સમાં મળે બરાબર, તો તમારું જે સેન્ટન્સ છે, જે વાક્ય છે, એ વાક્યમાં જો આ હિન્ટ હોય તો એ વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ બરાબર. વાક્યમાં વુડ રાધર ધેન અથવા વુડ પ્રિફર ટુ આવે તો ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. જે કાર્ય કરતા કોઈ કાર્ય કરવાની ઈચ્છા કે પસંદગી દર્શાવતો હોય એવું દર્શાવે છે આ ફંક્શન બરાબર છે મિત્રો. આ જ પ્રમાણે બીજું એક ફંક્શન છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. તો ક્યારે ઉપયોગ કરવામાં આવે, તો જ્યારે વૈકલ્પિક પસંદગી દર્શાવી છે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે. હવે તમને આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન પૂછાય મિત્રો, તો જો તમારા વાક્યમાં તમને આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ આવા શબ્દો દેખાય બરાબર, તો આ શબ્દો જો વાક્યમાં આવતા હોય તો ફંક્શનનું નામ આવે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ બરાબર. અને આનું ઊંધું કરી દેવાનું, પેલું રિસ્પોન્ડ ધ ડાયલોગમાં ફંક્શનનું નામ આપેલું હોય કાઉન્ટ્સમાં, આપેલું હોય એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ બરાબર. તો આપણે વાક્યમાં શું નીચે 4 વિકલ્પ આપેલા હોય, એમાંથી એવો વિકલ્પ શોધવાનો જેમાં ઓપ્શન તરીકે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડ આપેલા હોય બરાબર. ઊંધું જવાનું. ઓકે, બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલે તમારા એ આટલું ખાલી યાદ રહી જાય ને આ કોષ્ટક, તો 7 માર્ક કવર થઈ જાય. આ જ પ્રમાણે આગળનું ફંક્શન છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, એટલે કે કરતા ભૂતકાળની કોઈ ટેવ કે આદત દર્શાવતો હોય. હવે જો તમારા વાક્યમાં તમને હિન્ટ તરીકે યુઝડ ટુ અને મૂળ ક્રિયાપદ દેખાય, યુઝડ ટુ અને એની સાથે મૂળ ક્રિયાપદ દેખાય વાક્યમાં, અથવા ટુ બી યુઝડ ટુ એટલે એમાં એમિઝાર આવે ટુ બીના રૂપની જગ્યાએ, પછી યુઝડ ટુ અને એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય. આ બેમાંથી કોઈ એક પ્રકારનું તમને હિન્ટ મળે બરાબર, યુઝડ ટુ હોય અથવા ટુ બી યુઝ ટુ હોય, તો તમારા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ
અથવા એક્સપ્રેસિંગ પાસ્ટ હેબિટ. બરાબર, આ તમારા ફંક્શનનું નામ થઈ ગયું. એ જ પ્રમાણે આગળનું ફંક્શન છે એક્સપ્રેસિંગ પર્પઝ અથવા શોઈંગ પર્પઝ. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો જ્યારે કરતા કોઈ ક્રિયા કરવાનો હેતુ કે ઈરાદો દર્શાવતો હોય. કોઈ હેતુ કે ઈરાદો દર્શાવવા માટે એક્સપ્રેસિંગ પર્પઝનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, તો તમને શું જોવા મળે અહીંયા વાક્યમાં? તો તમને આમાંની કોઈ હિન્ટ મળે. ધારો કે વાક્યમાં સંયોજક તરીકે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, અથવા વિથ અ વ્યૂ ટુ, અથવા ટુ કે ફોર પછી હેતુદર્શક વાક્ય આપેલું હોય. આમાંનું કંઈ પણ તમને સેન્ટન્સમાં મળી આવે તો તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ ઉપરથી સિલેક્ટ કરવાનું કાઉન્ટ્સમાંથી એક્સપ્રેસિંગ પર્પઝ. ફિક્સ હશે જ તમને વાક્યમાં આપેલા. આ જ પ્રમાણે જો સેન્ટન્સમાં હવે આપણા ફંક્શનનું નામ બહુ લાંબુ છે, ટોકિંગ અબાઉટ પીપલ અથવા પ્લેસ અથવા થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કોઈ પણ એક જ વસ્તુ આવશે, પીપલ, પ્લેસ અથવા થિંગ. તો આને કઈ રીતે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવાનો? તો જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળની સાથે કર્તાને સંબંધ દર્શાવવો છે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે. તમને વાક્યમાં હિન્ટ તરીકે શું જોવા મળે? જો તમને જે વિધાન વાક્ય આપેલું છે આ ક્વેશ્ચન નંબર 8, 9 કે 10માં, એમાં સચ એઝ સંયોજક તરીકે દેખાય અથવા સેમ એઝ દેખાય, અથવા વાક્યની શરૂઆતમાં લાઇક કે અનલાઇક શબ્દ અથવા ડિફરન્ટ ફ્રોમ કે સિમિલર ટુ આવા શબ્દો વાક્યમાં દેખાય. બરાબર, આમાંનું કંઈક પણ તમને સેન્ટન્સમાં જોવા મળે તો તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ ટોકિંગ અબાઉટ પીપલ અથવા પ્લેસ અથવા થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, આ જ રીતે એના પછીનું ફંક્શન છે એ છે મિત્રો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. કોઈ ઘટના કે ક્રિયાનું પરિણામ દર્શાવે. તો રિઝલ્ટ દર્શાવવા માટે વાક્યમાં તમને સંયોજક તરીકે શબ્દો આપેલા હોય સો ધેટ અથવા સચ ધેટ અથવા ટુ કે ઇનફ ટુ, ક્યારેક સો કે ધેરફોર જેવા શબ્દો પણ હોય. આમાંનું તમને કંઈક પણ દેખાય, બરાબર, આમાંના કોઈ પણ શબ્દો મિત્રો દેખાય તમને, તમારા ફંક્શનનું નામ શું હશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઉપર કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર, આ જ પ્રમાણે જો વાક્યમાં તમને એઝ ઇફ અથવા એઝ ધો દેખાય, એઝ ઇફ અથવા એઝ ધો દેખાય તો આ શું દર્શાવે? તો એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની જેમ ક્રિયા કરવાની ધારણા દર્શાવતો હોય. તો આ બેમાંથી કોઈ બી એક શબ્દ દેખાય એઝ ઇફ અથવા એઝ ધો, તો તમારા ફંક્શનનું નામ હશે ઉપર કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું મેકિંગ સપોઝિશન. બરાબર, મેકિંગ સપોઝિશન ખાસ યાદ રાખજો મિત્રો. ચલો, આ જ પ્રમાણે એક બીજો ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. બરાબર, ક્યારે ઉપયોગ કરવામાં આવે? તો અહીંયા પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ ક્રિયા કરતો હોય, કામ કરતો હોય. બરાબર, નોર્મલી તમને વાક્યમાં એઝ કે લાઇક જેવા શબ્દો દેખાય. વાક્યમાં એઝ કે લાઇક હોય તો એના પછી એક કર્તા આપેલો હશે અને કર્તા પછી તરત ડુ, ડસ કે ડીડ અથવા એક ક્રિયાપદ આપેલો હશે. તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. બરાબર છે મિત્રો. ત્યાર પછી હજી એક મહત્વનો ફંક્શન છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો આમાં ક્રિયા કરતા વડે થતી હોય પણ એમાં ક્રિયાનો કરનારનું મહત્ત્વ હોતું નથી. ક્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો? તો ધારો કે તમને એ પેસિવ વોઇસનું વાક્ય આપવામાં આવેલું હોય. પેસિવ વોઇસનું વાક્ય હોય મિત્રો, પણ એમાં બાય પ્લસ કર્તાનું કર્મ આપેલું ન હોય, કારણ આપણા ફંક્શનનું નામ જ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કર્તાનું મહત્ત્વ નથી. તો ઓળખવા માટે છે પેસિવ વોઇસનું વાક્ય હોય. પેસિવ વોઇસનું વાક્ય એટલે કેવું હોય? તો કે એમાં કોઈ પણ કાળનું ટુ બીનું રૂપ હોય, ત્યાર પછી બી, બીન કે બીંગ હોય અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય. આમાંથી કંઈક મળે તો તમારા ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે ફ્રેન્ડ્સ. ચલો, એ જ પ્રમાણે આગળનું ફંક્શન છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. બરાબર, અથવા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. તો અહીંયા બે કે તેથી વધારે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે. તો હવે તમે હજી સુધી જેટલા પણ સંયોજકો ભણેલા છો એમાંનો કોઈ પણ સંયોજક વડે જોડેલું વાક્ય આવે
અને ઉપર તમને લખેલું હોય સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન, બરાબર, તો ત્યારે સંયોજક કયા, ધારો કે વાક્યમાં એન્ડ, બટ, ઓર, બીકોઝ, સો, વાઇલ, એઝ સુન એઝ, વેન, નો સુનર દેન, કોઈ બી સંયોજક આમાંનો દેખાય તો ઉપર કાઉન્સમાં જોવાનું, બ્રેકેટમાં તમને લખેલું છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન અથવા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો એ તમારો એ વાક્ય માટેનો આન્સર છે, ફંક્શન છે, બરાબર. આ જ રીતે વાક્યમાં કોઈ કારણ દર્શાવેલું હોય, કારણ દર્શાવવા માટે તમને વાક્યમાં બીકોઝ, એઝ, સિન્સ, બરાબર, અથવા ડ્યુ ટુ, ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, આવા શબ્દો આપેલા હોય, કારણ દર્શક શબ્દો, તો તમારા ફંક્શનનું નામ તમારે ઉપર કાઉન્સમાંથી શોધીને લખી દેવાનું છે, શોઈંગ રીઝન, બરાબર. ઓકે મિત્રો, આ જ પ્રમાણે આપેલું છે શોઈંગ ટાઈમ, કોઈ ઘટના કે ક્રિયાનો સમય દર્શાવે, બરાબર. સમય દર્શાવવા માટે વાક્યમાં તમને કેટલાક સમય દર્શક સંયોજકો આપેલા હોય, જેમ કે વાક્યમાં વેન કે વાઇલ હોય, ટીલ કે અનટીલ હોય, એઝ સુન એઝ હોય, નો સુનર ધેન હોય, અથવા હાર્ડલી વેન હોય, આમાંનું કંઈક મળી આવે, બરાબર, તો તમારે ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ ટાઈમ, બરાબર. આ જ રીતે જો વાક્યમાં કોઈ સ્થળ દર્શક શબ્દો આપેલા હોય, સ્થળ દર્શક શબ્દો તરીકે વાક્યમાં તમને વેર કે વેરેવર આપેલું હોય, વેર અથવા વેરેવર, તો ફંક્શનનું નામ લખી દેવાનું છે એક્સપ્રેસિંગ પ્લેસ અથવા શોઈંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ, એવું લખેલું હશે, બરાબર. આ જ પ્રમાણે એક આ ફંક્શન પણ પૂછાય છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ વ્યક્તિને દર્શાવે. હવે વાક્યમાં વ્યક્તિને દર્શાવવા માટે સંયોજક તરીકે વુ, વુમ કે વુઝ, કોઈ વ્યક્તિને દર્શાવવા માટે સંયોજક તરીકે તમને વુ, વુમ કે વુઝ આપેલું હોય, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર. પછીનું એક ફંક્શન છે શોઈંગ એબિલિટી. એબિલિટી ક્યારે દર્શાવવામાં આવે, તો વાક્યમાં જો કેન, કુડ, એબલ ટુ, કેન, કુડ અથવા એબલ ટુ આપેલું હોય, તો ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ એબિલિટી, બરાબર. આ જ પ્રમાણે જો વાક્યમાં મે કે માઇટ આવતું હોય, મે કે માઇટ, અને એના પછી મૂળ ક્રિયાપદ હોય, તો એ ભવિષ્યની શક્યતા દર્શાવે છે આ શબ્દો, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટી અથવા એક્સપ્રેસિંગ પ્રોબેબિલિટી કહેવાય એને, બરાબર. સેમ થિંગ જો વાક્યની અંદર કોઈ ઉદ્ગારવાચક શબ્દો આપેલા હોય, ઉદ્ગારવાચક શબ્દો તરીકે તમને વાક્યમાં વોટ કે હાઉથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય, અથવા વાક્યમાં એન્ડ અફ્રેડ ઓફ આપેલું હોય, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે તમારે એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન, બરાબર. ઉદ્ગાર વાક્ય આપેલું હોય, ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે મિત્રો, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન, ઓકે. આ જ પ્રમાણે બીજા કેટલાક ફંક્શન્સ છે જેનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે એક્સપ્રેસિંગ વન્ડર અથવા શોઈંગ સરપ્રાઇઝિંગ. તો આના માટે શું યાદ રાખવાનું, તો કે વાક્યની શરૂઆત તમને ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ અથવા ઇટ ઇઝ એસ્ટોનિશિંગથી કરેલી હોય, વાક્યની શરૂઆત કોનાથી થઈ હોય, ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ અથવા ઇટ ઇઝ એસ્ટોનિશિંગથી કરી હોય, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે શોઈંગ સરપ્રાઇઝિંગ અથવા એક્સપ્રેસિંગ વન્ડર, ઉપરથી શોધીને લખી દેવાનું. એમ વાક્યમાં પ્લીઝ, કાઇન્ડલી અથવા વુડથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય, મેથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય, આમાંનું કંઈ પણ દેખાય તો તમારા ફંક્શનનું નામ હશે રિક્વેસ્ટિંગ, બરાબર. અને એ જ રીતે નકાર વાક્ય હશે, નેગેટિવ સેન્ટેન્સ હશે, જેમાં નો, નોટ, નેવર, નોટ એટ ઓલ, સોરી, આઈ એમ સોરી વગેરે શબ્દો આપેલા હોય, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું ડેક્લાઇનિંગ અથવા રિફ્યુઝલ લખેલું હશે, ડેક્લાઇનિંગ અથવા રિફ્યુઝલ. તો મિત્રો આ બધા જે આઈએમપી તમારા
ફંક્શન્સ છે એ બધા જ ફંક્શનની મેં તમને માહિતી આમાં આપી દીધી છે, બરાબર. એકવાર ધ્યાનથી તમે એ મોસ્ટ આઈએમપીના પેમ્પલેટમાંથી એને વાંચી લેજો, તો આગળ હું જે કંઈ એક્સરસાઇઝ સમજાવું આ નેક્સ્ટ વિડીયોમાં એ તમને પ્રોપરલી સમજણ પડે. ઓકે મિત્રો, અને બરાબર સ્ટડી કરી લેજો. બાય.